ફ્રેન્ડ્સ, આ રીતે તમે થોડુંક તેલ નાખી દેશો ખીરું ચડાવતી વખતે, તો જ્યારે સવારે ખીરું આવશે તો એકદમ મસ્ત ફ્લફી થશે. એટલે મેં આની અંદર પહેલેથી થોડુંક તેલ નાખી દીધું છે. જુઓ, ખીરું થઈ ગયું છે. આમાં થોડુંક પાણીની હજી જરૂર છે, તો અમે હજુ પાણી નાખીશું થોડુંક. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ખીરું દાળ ચોખા વાટીને કેટલા ફાઇન રેડી થઈ ગયા છે. થઈ ગયું ને? આપણે આ રીતે રાખીશું. જ્યારે ખીરું ચડી જશે સવારે તો ત્યારે થોડુંક લૂઝ થશે હજી, અને ઉપર સુધી જો પરફેક્ટ ખીરું આવશે તો ઉપર સુધી ફૂલ થઈ જશે. અત્યારે તો શિયાળો ચાલે છે, હજી પરફેક્ટ ઉનાળો ચાલુ નથી થયો, એટલે ખીરું એકદમ પણ ફૂલ નહીં થશે, નોર્મલી આવી તો જશે જ.